હરે કૃષ્ણ બધાને ઇસ્કોન બેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય શીખો આ ભગવદ્ ગીતાનો કોર્સમાં તમારા બધાનો સ્વાગત છે. અને આજે આપણે 5th ડે પર છે અને આજે 5મો અધ્યાય આપણે ભણી રહ્યા હશું. ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે મંગલાચરણથી. બધા લોકો હાથ જોડીને આંખ બંધ કરી લે. ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवद गीता की जय. गुरुदेव की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्णा हरे कृष्ण हरे कृष्णा. हरे कृष्ण हरे कृष्ण माता जी. हरे कृष्णा कृष्ण माता जी. प्रणाम. हरे कृष्णा. ओके, चलो હવે આપણે કર્મયોગ કરીએ. કર્મયોગનું શરૂઆત કરીએ છીએ. આજે 5th ચેપ્ટર છે. તો 5.1 માં અર્જુન જે અર્જુનજી છે એ કહે છે, અર્જુન વાચ સંન્યાસમ કર્મણા કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસી યચ્છેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. એટલે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું, પછી મને ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. એને તો આમાંથી હવે ફરીથી અર્જુન પૂછે છે આજના ચેપ્ટરમાં કે આપણે તમે મને કહો છો, પહેલા શું કીધું કે કર્મ ત્યાગ કરી દેવાનો, કર્મનો ત્યાગ કહે છે પેલા કૃષ્ણજી. પછી કહે છે કે તમે મને ભક્તિપૂર્વક કર્મ કરવાનો પણ આદેશ આપો છો. તો હવે આ બંનેમાંથી મેં કરવું શું? મેં કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ કે ભક્તિપૂર્વક કર્મ કરવો જોઈએ? શું મારા માટે વધારે કલ્યાણકારી છે? ને જો અહીંયા ફરી યચ્છ્રેય શબ્દ આવ્યો, આપણે સેકન્ડ ચેપ્ટરમાં 2.7 માં પણ જોયો હતો ને, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેત યચ્છ્રેયસ્યાન નિશ્ચિત તમ બ્રૂહિ તન્મે શિષ્ય અસ્તે હમ શાદી મામ ત્વામ પ્રપન્નમ. હે ને, એવી જ રીતે હવે અહીંયા અર્જુનજી પૂછે છે. તો આપણે આનો આન્સર આ કાલે પણ જોયો હતો. હે ને, અહીંયા આપણને પિક્ચર દેખાય છે. હે ને, કે અહીંયા શું કરે છે કે અહીંયા જે આ ઢોંગી છે હે ને, એ શું કરે છે,
કે સાધુનો વેશ તો સાધુનો ધાયરો છે, પણ હાથમાં બીડી છે અને એક હાથમાં ફોન છે, પછી એવી રીતે આમ સાધુનો વેશ ધારીને પણ ફોન પર વાત કરે છે, સિગરેટ પીવે છે. તો આ બધા જે છે કે નિયંત્રણ તો છે ઇન્દ્રિયો પર, પણ મનમાં સતત ચિંતન ચાલે છે, તો એનાથી આપણે પોતાને છેતરે છે. કરેક્ટ. તો આપણે કાલે પણ એક પિક્ચર જોયું હતું. હવે આ જે છે આપણે કહી શકાય કે અહીંયા એક ભક્ત છે ને, એ ભક્ત શું કરે છે, રાધા કૃષ્ણજીની આરાધના કરે છે, રાઈટ. તો આ ભક્ત ભલે સંસારમાં પણ હોય, પણ પ્રભુની પૂજા કરે છે, ઇન્દ્રિયોને છેતરતો નથી, રાઈટ. તો હવે અર્જુનની મૂંઝવણ હતી ને, આપણે કાલે પણ જોયું, અર્જુનની મૂંઝવણ હતી કે આપણે ત્યાગ કરું ભગવાન કે કર્મ કરવું. તો એનું સોલ્યુશન તો ભગવાન આપે છે કે કર્મ કરવું વધારે સારું છે. તો હવે અહીંયા અર્જુન પૂછે છે, શું મારે ઝાડ વાવવાનું બંધ કરવું જોઈએ, એટલે અમે કઈ કર્મ જ ન કરવા જોઈએ, તો અથવા મારે ફળની અપેક્ષા કરવું બંધ કરવું જોઈએ. અર્જુન પૂછે છે કે હું ઝાડ લગાવવાનું બંધ કરી દઉં કે એમાંથી જે ઝાડ જે મને ફળ આપશે એની અપેક્ષા કરવાનું બંધ કરી દેવું જોઈએ, તમે કયો. તો શ્રી ભગવાન ઉવાચ, તો પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મ પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. ઓકે. તો અહીંયા શું કે છે કે જે આપણે ભક્તિયુક્ત કર્મ, હવે આપણા પાસે બે ઓપ્શન છે, કે તો આપણે કર્મ કરવા જ ન જોઈએ, ઝાડ વાવવાના જ બંધ કરી જોઈએ, યા સેકન્ડ ઓપ્શન શું છે કે આપણે ભક્તિયુક્ત કર્મ કરવા જોઈએ. તો કૃષ્ણજી છે કે કહે છે કે કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ, આ બે ઓપ્શન જે છે એ બરોબર છે, ઠીક છે, બંને ઉત્તમ છે, પરંતુ આ બંનેમાંથી પણ આપણને વન ચૂઝ કરવો હોય, એક કોઈ પણ ચૂઝ કરવું હોય તો એ રહેશે કે ભક્તિયુક્ત કર્મ કરવું જોઈએ આપણે, હે ને. આપણે આપણા જીવનના કર્મ તો કરી રહ્યા છે, પણ સાથે સાથે ભક્તિ કરવી જોઈએ, અને હર કર્મમાં આપણે ભક્તિ આપણે કહી શકાય કે કૃષ્ણજીને સેન્ટરમાં રાખવું જોઈએ. ઓકે. સોઈંગ ધ ટ્રી ઇઝ યોર ડ્યુટી, પરંતુ તે મારા માટે કરો અને હું તમારા માટે ફળની સંભાળ રાખીશ. તો કૃષ્ણજી શું કહે છે કે જો આપણે જેમ આપણે કર્મ તો કરવું જ પડશે, ઝાડ વાવવાનું તમારી કહી શકાય કે ડ્યુટી છે, તમારી રિસ્પોન્સિબિલિટી છે, એ તમારે કરવી જ પડશે. પણ જે ઝાડ તમે એમ સોચીને કરો કે આ ઝાડ જે છે એ હું કૃષ્ણજી માટે વાવી રહ્યો છું, એને આપણે જે કાંઈ પણ કર્મ કરી રહ્યા છે એને કૃષ્ણજીને સમર્પિત કરી દો, તો જે કાંઈ પણ ફળ હશે ને એ કૃષ્ણજી સંભાળી લેશે. હવે ફોર સપોઝ આ જે ભક્ત નથી, તો એ શું કે છે, મેં તે કમાવ્યું તેથી તેને લાઈક મેં કમાવ્યું છે એમ કે છે, રાઈટ. અહીંયા આ ભક્ત નથી, તો એ શું કહે છે કે આ જે પણ પૈસો છે એ મેં કમાવ્યો છે. પણ જે ભક્ત છે એ શું છે કે તે બધી કૃષ્ણની દયા છે, અને જે પણ આપણે કરે છે, જે ભક્ત ન હોય એ કે અરે આ તો મેં કમાયું છે, અને આ હું સ્પેન્ડ કરવાની છું, હે ને. એમ જે ભક્ત ન હોય એ એમ માનતા હોય કે એમે બધા કર્મ પણ એ જ કરી રહ્યા છે અને એ તેમના જ મહેનતથી એમને મળ્યું છે. પણ જે ભક્ત છે એ શું કે છે કે તે બધી કૃષ્ણની દયા છે, બધી કૃષ્ણની કૃપા હતી કે મને આપણે કહી શકાય કે મને આ બધું મળી રહ્યું છે, હે ને. હવે 5.7 માં કૃષ્ણજી શું કે છે, શું કે છે 5.7 માં, યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા પૂર્વત્રપી ન લિપ્યતે. જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયો વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં
કદાપી લિપ્ત થતો નથી. એટલે કૃષ્ણજી શું કે છે કે જે વિશુદ્ધ આત્મા છે, ઓકે, જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, એ લોકો પોતાની ઇન્દ્રિયો એટલે પોતાના મન અને ઇન્દ્રિયો આના ઉપર કંટ્રોલ રાખે છે ને, આપણું મન અને આપણા સેન્सेस એના ઉપર કંટ્રોલ રાખે છે. અને જે મન અને સેન્सेस પર કંટ્રોલ રાખે, મન અને ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખે, એ બધાને પ્રિય હોય. હવે તમે જો ને કે જે આપણા હારે ખૂબ સરખેથી વાત કરે, ખૂબ સરસ રીતે વાત કરે, હે ને, આપણને હંમેશા કહી શકાય કે જેવી રીતે તમારું કોઈક ફ્રેન્ડ હશે જે તમને ખૂબ ગમતા હશે, હે ને, કેમ કારણ કે એ ખૂબ જ સરખેથી વાત કરે છે તમારા હારે, તમારાથી પ્રેમ સાથે બોલે છે, તો એ તમને ગમે, હે ને, તમારા હારે જે સારી રીતે બિહેવ કરે એ આપણને બધા લોકો ગમે. તો અને જે હવે કોઈક હશે કે જેમનો નેચર આમ ખૂબ જ આપણે કહી શકીએ કે ખૂબ ઝઘડતા હોય અને સારેથી વાત ન કરે બીજા હારે, તો એ આપણને ન ગમે. તો એવી જ રીતે આમાં કૃષ્ણજી કહે છે કે જે ઇન્દ્રિયોને વશમાં રાખે છે, મન અને ઇન્દ્રિયોને, એ બધાને જ પ્રિય હોય છે. અને એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતા હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. એટલે કે માયા દ્વારા આપણે કહીએ ને કે ફસાઈ નથી જતો, લિપ્ત થતો નથી. એ હંમેશા એમનો સતત કાર્ય કરતા હોય છે, હે ને, અને સારા હોય છે એટલે બધાને પણ ગમે છે. એવી રીતે કૃષ્ણજી કે છે જેમ વિકસિત સેવાઓ કરતા હોય છે એ સેવા પણ કરે છે એવા ભક્તો. તો ડિફરન્ટ સેવા કઈ છે? પહેલી સેવા છે તમે ડ્રોઈંગ કરી શકો, આપણે નહીં કે કરી હતી ને ડ્રોઈંગ હમણાં સમર કેમ્પમાં. પછી આપણે પ્રાર્થના કરી શકાય, જમવા પહેલા કૃષ્ણજીને થેન્ક યુ કરાય, હે ને, આપણે પ્રસાદમ તો પ્રસાદમ તો આપણે લેવો જ જોઈએ. સાથે સાથે આપણે ભોગ ધરાવે છે. પછી આપણે થાળીમાં જે ખાતા હોય તો આપણે થેન્કફુલ રહેવું જોઈએ કૃષ્ણજીને કે તમારા કારણે અમને આજે આ ખાવાનું મળી રહ્યું છે, કેમ કે સૃષ્ટિના નિર્માતા પણ એ જ છે, એમના કારણે આપણને ખાવાનું મળી રહ્યું છે. આપણે પાછલા ચેપ્ટરમાં પણ જોયું. પછી આપણે પ્રીચિંગ કરી શકાય કે જેવી રીતે આપણા ફ્રેન્ડ્સ હોય, કલીગ્સ હોય, એમના હારે આપણે વાતો કરતા હોય, એ પણ એક સેવા છે. કૃષ્ણજીનું નામ કોઈને કહેવાનું, જેમ આપણો ફ્રેન્ડ છે, આપણે એમને કૃષ્ણજીના બારામાં કહી રહ્યા છે, એને ભગવદ્ ગીતાના બારામાં ચર્ચાઓ કરે છે, તો આ એક સેવા છે કૃષ્ણજીની. ઓકે, કૃષ્ણના પવિત્ર નામની સુનવાણી અને મંત્રોચ્ચાર પણ એક સેવા જ છે. હવે આપણે આ હરે કૃષ્ણ મહામંત્ર છે, તો આપણે આ કૃષ્ણજીનું પવિત્ર નામ નું આપણે સ્મરણ કરી રહ્યા છે, આપણે એને બોલી રહ્યા છે, તો આ એક પ્રકારથી આપણા કહી શકાય કે આપણી સેવા જ છે. કૃષ્ણજીને આપણે સેવા કરી રહ્યા. ચલો એક સાથે મળીને આ મંત્ર બોલશું એકવાર, બધાએ અનમ્યુટ કરીને, બે હાથ ઊંચા કરીને, ચલો બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હવે 5.18 માં કૃષ્ણજી કે છે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દૃષ્ટિથી જુએ છે. હવે અહીંયા કૃષ્ણજી શું કે છે કે જે લોકો વિનમ્ર છે, જે લોકો આપણે કહી શકાય કે ખૂબ જ્ઞાની લોકો છે, તો એ લોકો ગાય, હાથી, કૂતરા અને ચંડાળને સમાન દૃષ્ટિથી જોવે છે. એ બધાને ઇક્વલી ટ્રીટ કરે છે. જેમ પંડિત સમદર્શિના એટલે તે પ્રત્યેક શરીરમાં પરમાત્માને જુએ છે. ધ લવ ઇઝ સેમ બટ ધ ટ્રીટમેન્ટ ઇઝ ડિફરન્ટ. હવે અહીંયા તમે શું જોવો છો કે આ ભક્ત છે, હે ને, આ ભક્ત છે, રાઈટ. હવે આ ભક્ત ગાય છે, કૂતરો છે, હાથી છે, એને ચલાવવા વાળા છે, તો એ બધાને જ સમાન દૃષ્ટિથી, બધામાં જેમ ભગવાન જોએ છે, હે ને, પરમાત્મા જોએ છે. તો 5.20 નામમાં શું છે કે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સર્વભૂતાના જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ.
મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર, તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલા મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો અહીંયા શું છે? પીસ મંત્ર આપી દે છે કૃષ્ણજી આપણને. શાંતિ કેવી રીતે આપણે જીવનમાં લાવી શકાય, બધા દુઃખોમાંથી શાંતિ કેવી રીતે પામી શકાય, તો એના માટે એક સટીક કૃષ્ણજી કે છે કે શું છે કે જો તમે એક જાણી લેશો કે હું જેટલા પણ યજ્ઞ પૂજા એ બધું થાય છે, તો એ બધાએ જ જે આપણે યજ્ઞ કરી રહ્યા છે એનો જે ફળ છે એ બધું જ ભોગતા કોણ છે? તો કૃષ્ણજી છે. પછી જે ગ્રહો અને દેવોનો પરમેશ્વર, એટલે બધાએ જ આપણે કહે છે ગ્રહ અને દેવ કોના અંડર છે? તો એ કૃષ્ણજીના અંડર છે. પછી સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર, એટલે કે આપણા બધાએ કહી શકાય કે બધા જ જીવ જેટલા પણ આ પૃથ્વી પર છે, ઓકે, તો એ બધાના વેલ વિશર છે કૃષ્ણજી, શુભેચ્છક છે કે ભાઈ ઈ હંમેશા તમારું સારું જ વિચારશે, હંમેશા તમારા માટે સારું જ કરવાના પ્રયત્ન કરશે. તો જે શુભેચ્છક મિત્ર તરીકે જાણી લે છે એ બધાએ દુઃખમાંથી શાંતિ પામી જાય છે. ઓકે, હવે તો શાંતિ સૂત્ર શું છે? 3 ચીજો આપણે જોઈ કે કૃષ્ણ એક ઉત્તમ આનંદ છે, કૃષ્ણ એ એક સુપર કંટ્રોલર છે, કૃષ્ણ આપણી પાસે જ ઈચ્છતા મિત્ર છે. હવે અહીંયા કૃષ્ણજી જેવી રીતે તમે જોયું ને કે અગર આપણે એમ સમજશું કે કૃષ્ણજી આપણું સારું જ સમજે છે, તો આપણે દુઃખમાં હશું તો આપણે હંમેશા કહેશું ને કે કૃષ્ણજી આપણને રક્ષા કરી લેશે, કેમ કે ઈ તો આપણું સારું જ ચાહે છે ને, ઈ તો આપણે પાસે ઈચ્છતા મિત્ર છે, કરેક્ટ. અને સુપર કંટ્રોલર છે, બધી પરિસ્થિતિ જે આપણી જીવનમાં આવે છે એનું કંટ્રોલ કોણ કરે છે, એના ફળ કેવા મળશે એ બધું કોણ કંટ્રોલ કરે છે? તો એ કૃષ્ણજી કંટ્રોલ કરે છે. આપણા બધા ફળના ભોગતા, યજ્ઞ પૂજા આપણે જે કરીએ છીએ એના ઉત્તમ ભોગતા કોણ છે? તો કૃષ્ણજી, એ ઉત્તમ આનંદ છે. તો જો આપણે આ જાણી લઈએ ને તો આપણા જીવનમાં શાંતિ આવે, હે ને? જેમ અહીંયા એક આપણે બ્રહ્મ વિમોહન લીલા, આજે જ સમર કેમ્પમાં આપણે આ જોયું હતું. જો જે લોકો સમર કેમ્પમાં આવ્યા હશે આજે 4 વાગે, તો એ લોકોને ખબર હશે, હે ને? આપણે આ જોયું હતું કે બ્રહ્માજી કૃષ્ણજીને ટેસ્ટ કરવા માટે પૃથ્વી પર આવે છે, અને પૃથ્વી પર આવ્યા પછી એમના બધા જે પણ ફ્રેન્ડ્સ છે એમને ઉપાડીને લઈ જાય છે એમના બ્રહ્મલોકમાં. પછી વર્ષો બીતી જાય છે, પણ કૃષ્ણજી શું કરે છે કે ડિફરન્ટ એમના નારાયણ સ્વરૂપ લઈ લે છે, એમના સ્વરૂપમાંથી એમના ફ્રેન્ડ્સને પણ ક્રિએટ કરી દે છે. અને જ્યારે બ્રહ્માજી પાછા આવે છે તો એમને રિયલાઇઝ થાય છે કે અરે આ તો સ્વયં કૃષ્ણજી હતા. બધા જે ધરતી પર છે અને આ કૃષ્ણજી સ્વયં જે છે આપણે નારાયણ છે, એને તો સ્વયં ભગવાન પ્રગટ થયા છે, પણ મને સમજાણું જ નહીં. તો પછી અહીંયા સોરી કે છે કૃષ્ણજીને. હવે અહીંયા તમને શું શું દેખાય છે કે ચલો બતાવો શું દેખાય છે ચિત્રમાં, કોણ કહેશે? આપણે થોડા પ્રશ્ન પૂછીએ. આમાં એક પોલીસની ગાડી છે, કૃષ્ણ ભગવાનનો ફોટો છે, પછી બાઇક ઉપર 2 ચોર છે, ચોરે પાકીટ પકડ્યું છે ને છોકરી ખેંચે છે. ઓકે, હવે હું જો મને કોણ કહેશે? ચલો આપણે કઈ અશ્વિન ગોહિલ પ્રભુજીના નામથી એક માતાજી જોડાના છે, તમે કયો તમે યસ પર ક્લિક કરીને. હરે કૃષ્ણ. ઓકે, વીર પ્રભુજી તમે કયો. બે ચોર છે, એક છોકરીનું પર્સ લઈને જાય છે ને છોકરી ખેંચે છે. તાનાજી છે અને પોલીસની ગાડી ચોરને પકડવા જાય છે. હરી બોલ. તો જેવી રીતે આમાં કેવું દેખાયું છે આપણને? ઓકે, હજી કોઈ કહેશે યુહાન પ્રભુજી, ચલો.
હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરો પ્રભુજી એટલે હું તમને આપું. ઓકે, ઓકે, ચલો. દિત્યા માતાજી કયો. હરે કૃષ્ણ માતાજી. હા બોલો. ચોર છે અને ઈ છોકરીનું પર્સ ખેંચે છે, પછી એમ્બ્યુલન્સની એટલે પોલીસની ગાડી આવે છે, એટલે ઈ બચાવે છે એમ કરીને પોલીસની ગાડી. એટલે ઈ ભગવાન એના રિયલ સ્વરૂપમાં તો નથી આવતા, પણ એના કોક ને કોક બચાવવા વાળા રાખે છે. અરે વાહ, ખૂબ સરસ. હરી બોલ. ચલો, તો બધાના આન્સર સાચા હતા, હે ને? હવે આપણે કહી શકાય કે જેમ અહીંયા ચોર, જેમ માતાજીએ કીધું હમણાં, દિત્યા માતાજીએ કે ઈ છોકરીનું પર્સ ટ્રાય કરે છે કે છોકરીનું પર્સ લઈ જાય, પણ કૃષ્ણજી એમને એમના કર્મની સજા આપે છે, તો પોલીસ આવીને ઉપાડીને લઈ જાય છે. કરેક્ટ. તો આવી રીતે કૃષ્ણજી બધાનું હિત ચાહતા હોય છે આપણું. હવે જે ભક્ત ન હોય તો એ શું કે, જો ઘર આઈ મીન તોફાન આવી ગયું હોય તો એના કારણે શું થાય કે ઘર તૂટી જાય, તો એ શું કે છે, મારું ઘર તૂટી ગયું, હવે શું થશે મારું, હે ને? પણ જે ભક્ત હોય છે એ શું કે છે, મને કૃષ્ણની યોજના પર વિશ્વાસ છે. એવી જ રીતે લાઈફમાં ઘણી વાર થાય ને આપણા કે આપણા મનનું ન થાય, આપણને કંઈક અલગ એક્સપેક્ટેડ હોય લાઈફમાં. સપોઝ આપણે બધા સ્ટુડન્ટ છે, એટલે હું સ્ટુડન્ટનું એક્ઝામ્પલ આપું છું કે આપણને ઘણીવાર આપણે એક્ઝામમાં ઓછા નંબર આવે આપણને, હે ને? જેટલા જોતા હોય, જેટલી મહેનત કરી હોય એના અનુસાર આપણને ન આવ્યો હોય નંબર, ઘણીવાર ઓછા આવી જાય, તો આપણે શું કહી, આપણે થોડા દુઃખી થઈ જાય, ઉદાસ થઈ જાય, રાઈટ? પણ આપણે કૃષ્ણજીની યોજના પર વિશ્વાસ રાખવાનો છે કે એમે કઈક સોચીને જ કર્યું હશે, આપણે નેક્સ્ટ ટાઈમ હજી મહેનત કરવાની છે. કરેક્ટ. આપણે ઘણીવાર ન ચાહતા ઘણી ચીજો થઈ જાય, જેમ લાઈફમાં આપણને જવું હોય, સપોઝ આપણને ક્યાંય બહાર જવું હોય, ઠીક છે, બહાર ગામ જવું હોય, પણ આપણી ટ્રેન જે છે એની ટિકિટ, ટ્રેન છૂટી જાય કે આપણી ટિકિટ એન્ડ મોમેન્ટ પર કેન્સલ થઈ જાય, તો આપણે રોવા ન બેસવું જોઈએ ને, આપણને કૃષ્ણજીની યોજના પર વિશ્વાસ રાખવો જોઈએ કે એમે કર્યું છે અગર, તો એ કરેક્ટ. આપણા બધા, કેમ કે આપણે જોયું ને પાછલા શ્લોકમાં, કૃષ્ણજી સ્વયં કે છે કે હું બધાનું બેનિફિટ જ ચાહું છું, હું બધાનું હિત જ ચાહું છું. તો આપણે પણ એ યાદ રાખવાનું છે કે એ આપણું પણ હિત ચાહે છે, એટલે આપણે એમની યોજના પર ટ્રસ્ટ કરતા શીખવાનો છે, આપણે એમની યોજના પર વિશ્વાસ કહી શકીએ, વિશ્વાસ રાખતા શીખવાનો છે. બદલો અને ખુશ રહો. તો આપણે જેમ આપણે ભક્ત ના હોય તો આપણે એમ સોચીએ કે અરે હવે તો ટ્રેન છૂટી ગઈ, પૈસા વયા ગયા, પણ એના પાછળ કૃષ્ણજીની કઈ યોજના હશે, તો એ આપણે હંમેશા સ્મરણમાં રાખવું જોઈએ. આપણે ભક્ત બનશું તો આપણને આ યોજનાઓ પણ સ્મરણમાં રહેશે. કરેક્ટ. તો જેમ આપણે આજનું અધ્યાય નાનકડું હતું, 5મો અધ્યાય, એટલે આજે ક્લાસ જલ્દી થઈ ગયું, અડધી કલાકમાં જ. આપણે અડધી કલાક હજી કંઈક કરશું. ઓકે, તો એક સાથે ચલો બધા બોલો, બે હાથ ઊંચા કરીને, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓકે, સ્ટોપ કરું છું સ્ક્રીનશોટ. યસ, હરે કૃષ્ણ. તો હવે એકવાર ગુરુઓને પ્રણામ કરીને આપણે રેકોર્ડિંગ સ્ટોપ કરીએ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુ મહારાજ કી જય. તો એકવાર આપણે હવે મને સાંભળ્યું તમે એના માટે ખૂબ ખૂબ આભાર. આજનું અધ્યાય નાનું હતું. ઓકે,